આજરોજ વિરમગામ નાયબ કલેક્ટર સાહેબશ્રીને આજે દાલોદ અનુસૂચિત જાતિ વસ્તી પંચના સૌ અગ્રણીઓ કિશનભાઈ માલુબા સહિતના તમામ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત એવી છે કે દાલોદમાં ઘણા લાંબા સમયથી અનુસૂચિત જાતિનું સ્મશાનનો જે પ્રશ્ન જે છે એ સ્મશાનના પ્રશ્ન બાબતે કલેક્ટરમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને કલેક્ટર સાહેબે 7-8 મહિના પહેલાં એ જમીન પણ ફાળવી આપવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી મામલતદાર માંડલ દ્વારા એનો સ્થળ કબજો સોંપવામાં આવતો નથી। એનું માત્ર એક કારણ છે પોલિટિકલ પ્રેશર। આ પોલિટિકલ પ્રેશરના કારણે અનુસૂચિત જાતિના લોકોને કલેક્ટરે ફાળવેલ જમીનનો સ્થળ કબજો આપવામાં આવતો ન હોવાના કારણે ઘણા લાંબા સમય બાદ અનુસૂચિત જાતિના લોકો આજે એસડીએમ સાહેબને મળ્યા છે અને કહેવામાં આવ્યું છે કે સાહેબ તમે અમને કબજો આપો, કબજો નહીં આપો તો હવે દલિતોની ધીરજ ખૂટી ગઈ છે। 7 દિવસમાં તમે જો મામલતદાર સાહેબ કબજો નહીં આપે તો દાલોદથી ગાંધીનગર સુધીની યાત્રા અથવા તો અન્ય બીજો કોઈ કાર્યક્રમ આપવાની અમને ફરજ પડશે, અથવા તો ગામે ગામના ગુજરાતભરના દલિતોને દાલોદ ગામે બોલાવીને જાતે સ્થળ કબજો લેવાનું પણ ફરજ પડશે અને જે પણ પરિસ્થિતિ નિર્માણ પામે ગામે એ સમગ્ર જવાબદારી વહીવટીતંત્રની રહેશે। એટલે મહેરબાની કરીને અમે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ, સમાજ કલ્યાણ મંત્રીને વિનંતી કરીએ છીએ, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર બધાને આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે કલેક્ટર સાહેબના હુકમનું પાલન કરો અને તાત્કાલિક દિન 7માં અનુસૂચિત જાતિના સ્મશાનનો કબજો આપો, નહીંતર ગુજરાતભરના દલિતોને આંદોલન માટે કોલ આપવાની અમારે ફરજ પડશે। જય ભીમ, જય સંવિધાન। આજ રોજ દાલોદ ગામના વસ્તી પંચ અને કિરીટભાઈ રાઠોડ માંડલ મામલતદાર કચેરી અમને 26/9/2023ના રોજ અમારું સ્મશાન નીમ થઈ ગયેલ છે। સતત 5 મહિનેથી કબજા પાવતી માટે દાલોદ વસ્તી પંચ વારંવાર રજૂઆત કરે મામલતદાર શ્રી માંડલને। અનેકવાર રજૂઆત કરવા છતાં અમને કબજા ભાવ સુપરિત કરતા નથી અને અમને ખોટી રીતે મામલતદાર દ્વારા ધમકાવી રહ્યા, બીજી દરખાસ્ત કરીને બીજે તમને સ્મશાન નીમ કરો। અમને સ્મશાન નીમ થઈ ગયેલ જ છે કલેક્ટરશ્રીના હુકમથી, તેમ છતાં અમને ડરાવે અને કબજો સુપરિત કરતા નહીં। એટલે અમે આજરોજ મામલતદાર સાહેબને મળ્યા, પ્રાંત સાહેબને મળ્યા અને અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે દિન 7માં અમને કબજો સુપરિત કરવામાં નહીં આવે તો અમે દાલોદથી તમામ ગુજરાતમાંથી 50 લાખ દલિતોને બોલાવીને ગાંધીનગર સુધી પગપાળા યાત્રા કરશું।